કે વિજ્ઞાન જાતાવાળા કોઈ સાબુત નહીં અને મૂર્તિની અંદર એ લોકો મને એવું કીધું કે ઘીનો ડબ્બો છે, તો ઘીનો ડબ્બો ના મળ્યો. એમને એવું કીધું કે પાઇપ છે, તો પાઇપ પણ ના મળી. એમને એવું કીધું કે અમે થાળીઓ ઉઠાયેલો અમારા આવતા પહેલા, તો પણ નહીં ઉઠાઈ. અમે કેમ ઉઠાઈએ? અમારો પાપ નહીં, માં જાણે. અચ્છા, તમારે એવું કહેવું છે કે જે અત્યારે આ માતાજીના મોંમાંથી અથવા માતાજીના જે સાદડી છે એમાંથી ઘી પડી રહ્યું છે એ સાચી છે કે ખોટું છે? હવે એ તો માનો જો ચમત્કાર હોય તો માં કરી શકે, એમાં હું કશું ના કરી શકું. એમાં હું કોઈ જાણતી જ નહીં કે મારા ઘરના પણ કોઈ અડી નહીં શકે. અચ્છા, કાલે જે ભાઈ અહીં આગળ તમારા ત્યાં તપાસમાં આવ્યા હતા એ ભાઈ કોઈ તમને એવું પુરાવો અથવા તો એના સેમ્પલ લઈને આપણને પુરાવો કરીને આપે છે કે આ ઘી હોય અથવા તો આ ખોટું છે, એવું કોઈ તમારી પર બ્લેન્ક કર્યું? પુરાવા તો નહીં આપ્યા, અને લોકો મને થોડું એવું અવરું પૂછતા હતા કે આ તો રેડેલું ઘી છે, તમારા છોકરા રેડે છે, તમારા ભક્તો રેડે છે, તમારા આ રેડે છે. પણ એમાં રેડવાની કોઈ નહીં. મારા ભક્તોની આસ્થા છે કે મારા ભક્તોની કોક આસ્થા હશે તો ઘી પડતું છે કે ચમત્કાર આવ્યો છે. બાકી એવું જો માનો તો મૂર્તિ, ના માનો તો પથ્થર. બાકી એમાં હું કશું કરી શકતી નહીં. માને ભગવાનના હું કઈ ના કરી શકું. અચ્છા, આ જે ભાઈ આવ્યા હતા એમણે તમારી જે લાગણી દુભાઈ છે તો એ બાબતે તમે શું કહેવા માંગશો? મારી લાગણી નહીં, મારા ભક્તોની હજારો લાખોની દુભાઈ છે. પણ હું એવા કહેવા માંગુ છું કે જે ભગવાનને માને એ તો મારા ભક્તો છે જ, અને નહીં માનતા એ પણ છે. પણ એવું ખોટું ના બોલી શકે. આ મંદિરનું 35 વર્ષથી હું ભંડારા કરું, ધાર્મિક કરાવું, ખાલી ભક્તોને જે બીમાર હોય એનો કેમ્પ રખાવું, અને મારા ભક્તોને એકને પૂછો કે લક્ષ્મી કોઈ મેલી કે પૈસા કોઈ માગણી કર્યા કે કોઈ બીજું માગણી કર્યું, એવું અહીંયા નહીં. અચ્છા, આપણે જે મંદિરની અંદર તમે પૂજારી તરીકે કામ કરો છો તો અહીંયા જે પણ વ્યક્તિઓ દુખીઓ આવે છે એ દુખીઓ પાસે તમે પૈસા નથી લેતા. માતાજીના સ્વરૂપ કે માતાજીને પૂજનથી આરાધનાથી એમના કામો સફળ થાય છે. સફળ થાય છે. બરાબર છે. તો હું 35 વર્ષથી સફળ થાય છે. જેનું મા પાસે માગે છે એ મા એમની આશા પૂરી કરે. હું ના કરી શકું. હું તો ખાલી એમનો નોકર છું.